નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે અલગ અલગ ત્રિકોણના ચેપ્ટરમાં સ્વાધ્યાય જોઈ ગયા છીએ, ઉદાહરણ પણ જોઈ ગયા છીએ। આજે આપણે સ્વાધ્યાય 6.3ની ચર્ચા કરવાના છીએ। વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। પહેલો દાખલો છે, આપેલ આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડણીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવવાનું છે। પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાના શરતનો ઉપયોગ કર્યો છે તે લખવાનું છે અને સમરૂપ ત્રિકોણની જોડીને સંકેતમાં લખવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, પહેલી આકૃતિમાં અહીંયા 60, 80 ને 40 ત્રણેય ખૂણા આપ્યા છે। રીતે અહીંયા પણ આપેલા છે એબીસી અને પીક્યુઆરમાં। તો એબીસી અને પીક્યુઆરની ત્રિકોણની અંદર વાત કરીએ તો ખૂણો એ અને ખૂણો પી બેનું માપ કેટલું છે? 60। ખૂણો બી અને ખૂણો ક્યુ બેનું માપ છે 80 અને ખૂણો સી અને ખૂણો આર બેનું માપ છે 40। તેથી ખૂ ત્રણેય ખૂણા સરખા હોવાથી એ શરત અનુસાર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એકરૂપ સમરૂપ છે, બેના આકાર સરખા છે, બરાબર। સમરૂપ એટલે આકાર સરખા છે, બે માપ સરખા હોય તો એકરૂપ કહેવાશે। બીજું, અહીંયા બીજા દાખલામાં આપણે આપ્યું છે એબીસીની અંદર એબીની માપની લંબાઈ છે બી 2, એસીની 3 અને બીસીની 2.5। એ જ રીતે અહીંયા પીઆરની 5, પીક્યુની 6 અને ક્યુઆરની 4। તો ત્રિકોણ એબીસી અને ક્યુપીઆરની અંદર ક્યુઆરપીમાં વાત કરીએ તો એબી જેટલી જ માપ છે એ અહીંયા આપણે ડબલ માપ આપ્યું છે ક્યુઆરનું। તો એબીના છેદમાં ક્યુઆર બરાબર 2/4 બરાબર 1/2 લખાય। એ જ રીતે બીસીનું જે માપ છે એટલું અહીંયા ડબલ અહીંયા આપ્યું છે આરપીનું માપ। તો બીસીના છેદમાં આરપી એટલે 2.5/5 એટલે 1/2 લખાય। અને ત્રીજું સીએનું માપ છે સીએના છેદમાં પીક્યુ, બરાબર, એ ડબલ માપ આપ્યું છે। સીએનું 3 છે અને પીક્યુનું 6 છે એટલે 3/6 એટલે 1/2 થશે। એટલે ત્રણેયનો જવાબ સરખો છે, એટલે ત્રણેય બાજુ એ સરખી છે, બરાબર। ત્રણેયનો ગુણોત્તર સરખો આવ્યો છે। આમ આપણે લખી શકીએ કે એબીના છેદમાં ક્યુઆર બરાબર બીસીના છેદમાં આરપી બરાબર સીએના છેદમાં પીક્યુ। તેથી બાબા શરત અનુસાર ત્રણેય બાજુ સરખી હોવાથી ત્રિકોણ એબીસી છે એ સમરૂપ છે ત્રિકોણ ક્યુઆરપીને। ત્રીજા દાખલામાં જોઈએ તો એલએમપી અને ડીઈએફમાં એલએમનું માપ આપ્યું છે 2.7, એમપીનું 2, એલપીનું 3, એ રીતે ડીઈનું 4, ઈએફનું 5 અને ડીએફનું 6। અહીં લખી શકો કે ના, આપેલ ત્રિકોણો છે સમરૂપ નથી, કારણ કે એમપીનું માપ જે છે એના છેદમાં ડીઈ કરીએ તો કેટલું આવશે? તો 2/4 એટલે 1/2 આવશે। એલપીનું માપ છે એના છેદમાં ડીએફ કરીએ તો 1/2 આવશે, એમાં 3/6 એટલે 1/2। પરંતુ એલએમનું માપ છે એના છેદમાં ઈએફનું માપ કરીએ તો 2.7/5 કરો તો 1/2 આવતું નથી, ગુણોત્તર સરખો આવતો નથી, એટલે આપેલ ત્રિકોણો છે સમરૂપ નથી એમ કહી શકીએ। જો અહીંયા 2.5/5 હોત તો ત્યાં 1/2 આવત, પણ 2.7 છે એટલે માપ સરખું નથી, એટલે આપેલ ત્રિકોણો છે એના જે ગુણોત્તર છે એ સરખો થતો નથી। ગુણોત્તર સરખો નથી એટલે આપેલ ત્રિકોણો સમરૂપ ત્રિકોણ નથી એમ કહી શકીએ। ચોથા દાખલાની અંદર વાત કરીએ તો એમએનનું માપ 2.5, એમએલનું 5, બેની વચ્ચે ખૂણો 70। એ રીતે અહીંયા એલક્યુનું 5, ક્યુઆરનું 10 અને બેની વચ્ચે ખૂણો 70નો। તો એમએનએલ અને ક્યુપીઆરમાં એમએનનું માપ છે એના છેદમાં ક્યુપી કરીએ તો 2.5/5 થશે એટલે 1/2। એ રીતે એમએલનું માપ છેદમાં ક્યુઆર કરીએ તો 5/10 એટલે 1/2 થશે। અને ખૂણો એમ છે એટલો જ ખૂણો ક્યુ છે, 70નો ખૂણો છે, બે સરખો છે। તો બે બાજુ વચ્ચે એક ખૂણો આવ્યો એટલે બાખુબા શરત પ્રમાણે શું થશે? ત્રિકોણ એમએનએલ એ સમરૂપ થશે ત્રિકોણ ક્યુપીઆરને સરખો થશે, બરાબર। બેનો જે ગુણોત્તર સરખો છે ને વચ્ચે એક ખૂણો સરખો છે, બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ એમએનએલ સમરૂપ થશે ત્રિકોણ ક્યુપીઆરને। જેમાં આગળના બધા દાખલા જોયા એ જ રીતે અહીંયા પાંચમા દાખલામાં પણ છે। એબીનું માપ 2.5 છે, બીસીનું 3 છે ને ખૂણો એ છે એ 80નો છે। અહીંયા ડીએફનું માપ 5 છે, ઈએફનું 6 છે અને બેની વચ્ચેનો ખૂણો 80નો છે। તો આપણે કહી શકીએ કે બેની વચ્ચેનો ખૂણો અહીંયા નથી થતો, આનું ડબલ કરો 2.5 એટલે 5 થઈ જાય, 3નું ડબલ 6 થઈ જાય। બેની વચ્ચેનો ખૂણો 80 નથી આપ્યો, બરાબર, એની 2.5ની બાજુનો જે ખૂણો થાય છે એ 80 આપ્યો છે, બરાબર।
એટલે અહીંયા આપેલ ત્રિકોણો સમરૂપ નથી, કારણ કે બે આપેલ બાજુઓના માપ પ્રમાણમાં છે, પરંતુ તે બાજુનો અંતર્ગત ખૂણો છે, બેની વચ્ચેનો ખૂણો 80 આપ્યો નથી. અહીંયા 80 આપ્યો, પણ અહીંયા કેટલો છે ખબર નથી, એટલે આપણે કહી શકીએ કે આપેલ ત્રિકોણો છે સમરૂપ નથી. છઠ્ઠા દાખલામાં ત્રિકોણ DEFમાં વાત કરીએ તો ખૂણો D છે એ 70નો છે અને ખૂણો E છે એ 80નો છે. તો ખૂણો F કેટલાનો થશે? તો 180માંથી 70 ને 80 બાદ કરો એટલે 150 થાય. 70 ને 80 150, 180માંથી 150 બાદ કરો એટલે આ 30નો થયો. એ જ રીતે ત્રિકોણ PQRની અંદર શું થશે? ખૂણો Q 80નો છે, ખૂણો R 30નો છે, તો 110 બાદ થશે. તો ખૂણો P બરાબર 180 - 110 થાય. 80 ને 30 110 એટલે 180માંથી 110 બાદ કરો એટલે 70 અંશ થાય ખૂણા Pનું માપ. આમ ત્રિકોણ DEF અને PQRમાં જોઈએ તો ખૂણો D છે એટલો ખૂણો P છે, ખૂણો E છે એટલો ખૂણો Q છે, અને ખૂણો F છે એટલો ખૂણો R છે. આમ ત્રણેય ખૂણા સરખા હોવાથી ખુખુ શરત અનુસાર ત્રિકોણ DEF છે એ કોના સમરૂપ થશે? ત્રિકોણ PQRને સમરૂપ થશે. ત્યાર પછી દાખલા નંબર 2, આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC ને સમરૂપ ત્રિકોણ OBA છે અને ખૂણો BOC આપી દીધો 125નો અને ખૂણો CDO આપી દીધો 70નો. તો ખૂણો DOC અને ખૂણો DCO અને ખૂણો OAB છે એ મેળવવાના છે આપણે. તો અહીંયા આપણે બે ખૂણા આપી દીધા છે, બરાબર. ખૂણો ODC 70નો છે અને COB છે એ 125નો આપી દીધો છે. તો DOC જે છે ત્રિકોણ એની અંદર જે COB છે એ બહિષ્કોણ કહેવાય, બહારનો ખૂણો છે. એટલે ખૂણો COB અને ખૂણો DOC, બરાબર, આટલો આખો ટોટલ કેટલો થાય? 180નો થાય અહીંયા, બરાબર. જે હું કહું છું એ જોજો. આ આખો ખૂણો છે 180નો થાય. આ 125 હોય તો આ કેટલાનો થાય? આ 125 હોય તો 180માંથી 125 બાદ કરી દેવાનું થશે. સમજાણું? એટલે 180માંથી 125 બાદ કરો એટલે DOC તમને થાય 55નો. એટલે આ ખૂણો થાય 55નો. હવે આ ત્રિકોણમાં આ 55 આ 70, તો આ કેટલાનો થાય? તો એ ખૂણો મેળવવાનો છે. હવે એ જ રીતે ખૂણો COB બરાબર ખૂણો ODC વત્તા DCO, ODC વત્તા DCO, બરાબર. આ બે ખૂણા સામસામેના થાય અને ODC છે એ આપણે મેળવું. તો 125 COB છે, ODC 70નો છે, તો DCO કેટલાનો થાય? 55નો. એટલે ત્રિકોણ ODC અને એને સમરૂપ ત્રિકોણ છે OBA. એટલે OAB વાળો જે ખૂણો છે એટલો જ કયો થાય? OCD વાળો ખૂણો થાય, બરાબર. OAB વાળો ખૂણો છે એટલો જ આ ખૂણો છે એટલો જ DCO, આ ઊંધો જેટ થાય ને, બરાબર. આવી રીતે આ બે સરખા થાય. આ 70નો થાય અને આ જે મળ્યો એટલો જ આ થાય. એટલે અહીંયા આપણે જોઈએ કે OAB છે એ પણ 55 થશે અને DOC પણ 55 થશે અને DCO પણ 55નો થશે. તો OAB પણ 55 અંશનો થશે. આ રીતે તમે બધા ખૂણાઓ છે મેળવી શકો છો. તો હતા અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.